ઠાકર ભગવાનના લગ્ન છે તો ભાઈ જાન આવેલી છે ગામમાં ઢોલની બેન્ડ વાજાની ધબધબાટી બોલે છે પુષ્પરાજ જગા નહીં સાલા. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર ભાઈ. તો આજે છે ને ભાઈ તમને બધાની પહેલાં તો ખાસ વાત જણાવી દઉં, એક અઠવાડિયું કમ્પ્લીટ થઈ ગયું છે અને અઠવાડિયા પછી સૂર્યોદયના દર્શન થયા છે મસ્તીના અને તડકો થઈ ગયો છે ભાઈ. જોકે આમ તો આજે આખો દિવસ તડકો જ રહ્યો છે અને સૂર્યોદયના દર્શન થઈ ગયા છે મસ્તીના, અને આખો દિવસ તડકો રહ્યો છે એટલે મસ્ત બધું વરાપ થઈ ગયું છે, આમ ફૂંકાઈ ગયું છે બધું. ગારો થોડુંક થઈ ગયો હતો પણ હવે મસ્તનું ફૂંકાઈ ગયું છે. સૂર્યોદયના દર્શન થઈ ગયા છે મસ્ત. જો જો મસ્ત, કાંઈ ઘટે નહીં ભાઈ. અને ભાઈ મસ્ત મજાની વરાપ થઈ ગઈ છે ભાઈ, અને વરસાદના ખમૈયા થઈ ગયા છે. હવે ન આવે ને તો બહુ સારી વાત છે, કેમ કે હવે તો એક અઠવાડિયાથી કન્ટિન્યુ વરસાદ ચાલુ જ હતો ને હવે મસ્ત વરાપ થઈ ગઈ છે અઠવાડિયા પછી. તો હવે પછી કામ, કારણ કે હવે પાછી કપાની સિઝન થોડી ઘણી ચાલુ થાય, જે સારો રહ્યો હોય એની. બાકી તો જે બધાય કપાસની માથે પાણી ફરી ગયું છે, છોડવાય ડટાઈ ગયા છે, એમાં તો હવે કંઈ થાય નહીં. બાકી આ અત્યારે આ કપાસ જે ઊભા છે ને એમાં વીણી આવશે. જો આમાં વાંધો નથી આવ્યો એટલો બધો, કારણ કે આ સાઈડ એટલો બધો કંઈ વાંધો નથી આવ્યો વરસાદનો. મહુવા સાઈડ છે ને, અમારી સાઈડ ભાઈ વરસાદની ગજબ લેવલો પડી ગયો છે, એટલે ત્યાં તો કાંઈ કપા વીણવાની બહુ આશા જ નથી કે ત્યાંથી કપા હાથમાં આવે. બાકી આ સાઈડ કપા બહુ વાંધો નથી આવ્યો, વરસાદ હતો પણ ઓછો હતો, એટલે કન્ટિન્યુ ચાલુ જ હતો એમને, પણ ધીમો ધીમો આવતો હતો. અને મહુવા સાઈડ છે ને ભાઈ બહુ ઝાઝો વરસાદ પડી ગયો. અને અત્યારે તો ભાઈ આમાં બધામાં અત્યારે વીણી આવી ગયેલી છે. બધા જો આવી ગયા છે, આમને હાયલા જાય છે ભાઈ. અને મસ્ત મજાનું લોકેશન તમે જો, વાતાવરણ કેમ થઈ ગયું છે એક નંબર. અને કપા જો, કપા તો બગડી જ ગયો છે જો કે. તો આવું કંઈક ભાઈ આજનું વાતાવરણ છે ને. આ નવો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો કન્ટિન્યુ વ્લોગની અંદર બન્યા રહ્યો. અને બાકા શીખી બોલાવવાની છે. અરે કહેના ક્યાં ચાહતે હો? બાકા શીખી એટલે તમને મોજ આવી જાય તો જ બકે ભાઈ. મસ્ત મજાની અમારી બાજુની વાડી છે ખેડૂની, એમાં સીના ઊભા છે જુઓ તમે, એક નંબર, કાંઈ ઘટે નહીં. એમ જુઓ સીના મસ્ત મજાના થઈ ગયા છે ભાઈ. આ વ્યક્તિને કોણ કોણ ઓળખે છે ખાસ કોમેન્ટ કરો. જે આપણા ફર્સ્ટ વ્લોગ જોયો છે ને એને આ ભાઈનું નામ આવડતું છે. બાકી આ ભાઈનું નામ છે ખબર છે તમને? પુષ્પરાજ. ગજબ બેઇज्जती है. ચાલો ઝુકેગા નહીં, પુષ્પાની સ્ટાઇલ માર દે. પુષ્પરાજ જગા નહીં સાલા. એમ ડોક્યા રે, क्या गुंडा बनेगा रे तू? ન હોય આમ હોય, આમ પુષ્પરાજ એમ. પુષ્પરાજ જગા નહીં સાલા. વાહ વાહ. તો આજે ખાસ કરીને છે ને ભાઈ, અમે જે રહીએ છીએ ને એ તમને ઘર બતાવવાનું છે, તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેતો. અને પુષ્પરાજની સ્ટાઇલ તમે કેમ જોઈ? બાકી એક નંબર હો ભાઈ, પુષ્પરાજ. એમ પણ જો જગા નહીં સાલા. હે, तू मेरे से प्यार करती है या नहीं करती? અને ભાઈ આજ છે ને ખાસ વાત તમને જણાવી દઉં, કારણ કે આજ છે ઠાકર ભગવાનના લગ્ન છે. તો ભાઈ જાન આવેલી છે ગામમાં, ઢોલની બેન્ડ વાજાની ધબધબાટી બોલે છે. જાન હજી પૂગી જ છે. કાં જયરાજભાઈ, આજ કોના લગ્ન છે? ઠાકર ભગવાનના. ઠાકર ભગવાનના લગ્ન છે, જાન આવી જ છે. હજી જવાનું છે અમારે લગ્નમાં. તો હાલો નવા કપડાં પહેરીને ઇન્ટશર્ટ મારી ગયો. પ્લાનિંગમાં થોડોક ચેન્જિંગ આવી ગયો છે મિત્રો. એમાં થયું એવું કે મેહુલભાઈ અને અશ્વિનભાઈ કહે છે આપણે ગામમાં જવું છે ઠાકર ભગવાનના લગ્નમાં જાન જોવા. તો અમે કીધું આપણો બંગલો બતાવવાનો રહી ગયો, પણ એ હવે અને આગળ આવો લોકમાં પછી ગમે ત્યારે અમને બતાવી દે. તો અત્યારે જવું છે આપણે ઠાકર ભગવાનના લગ્નમાં જાન જોવા. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહ્યો, જો શૂટ થાય તો તમને બતાવીશ.
કારણ કે આપણે પહેલી વાર છે ભાઈ, ગામ નવું છે, તો બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહ્યો. જ્યારે કેમ આપણે કોકના લગ્ન હોય તો કેવી રીતે ઉત્સાહમાં હોય, તો આ ભગવાનના લગ્ન છે એટલે ઉત્સાહમાં જવું પડે ભાઈ. હાલે રાખો હાલો. હા, એ વાત એક નંબર સાચી છે. કારણ કે ઠાકર ભગવાનના લગ્ન છે, થોડો ઘણો તો ઉત્સાહ હોય જ. થોડુંક મોડું થઈ ગયું છે તોય મેં કીધું છે ને હવે તો જવું જ છે, ગમે એ થઈ જાય. તો તમે વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહ્યો. ઠાકર ભગવાનની જાનમાં જવાનું છે આપણે. મિત્રો ભાઈ જો ગામમાં હાલીને જાય છે ઠાકર ભગવાનની જાન જોવા. અને કેળો કંઈક આવો છે એટલે વાંધો નહીં, ગારો તો ઓછો છે પણ હે ને પાછળ ગારો હતો બહુ, કારણ કે એના વિડીયો શૂટ થાય એમ નહોતો. હંમેશા ટાંગેથી નીકળ્યા. अरे कहना क्या चाहते हो? વાંધો ને એટલો ગારો હતો, પણ હવે ધીમે ધીમે હાલ્યા જાય છે. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહ્યો. આગળ હજી થોડો ઘણો ગારો આવશે એ તમને બતાવું. આ કેળો છે જુઓ તમે, એટલો બધો ગારો છે. આવો કેળો પાર કરીને આવ્યા છે ને જે આ કેળો પાર કરવાનો છે. તો ફાઇનલી મિત્રો ગામમાં પૂગી ગયા છીએ અને ઠાકર ભગવાનની જાન પણ આવી ગઈ છે. તો વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહો, તમને દર્શન કરાવું ઠાકર ભગવાનના. ફાઇનલી મિત્રો ઠાકર ભગવાનની જાનમાંથી વહી છીએ આપણે ઘરે. અને થોડુંક મોડું થઈ ગયું છે અને અત્યારે તો ભાઈ વહી છીએ ઘરે. તો ઠાકર ભગવાનના દર્શન કર્યા હોય તો કોમેન્ટ કરી દેજો જય ઠાકર ભગવાન. તો બાકી તો બીજું તો કાંઈ નહીં. ઠાકર દાદાના લગ્નમાં ગયા હતા જાન જોવા, ત્યાંથી વહી છીએ ઘરે. અને થોડો ઘણો ગારો હતો, થોડીક તકલીફ પડી પણ વાંધો નહીં. અને જાનમાં પબ્લિક એ ઘણું બધું હતું. ઠાકર દાદાના દર્શન કર્યા, તમને પણ દર્શન કરાવ્યા. તો હાલો મળીએ આપણે નવા બ્લોગની અંદર. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી રામ.